તો જો એમના ઘરે શેઠાણીને ઘરે હતા, એ બેનના ઘરે કામ કરતા હતા, એણે બહુ સરસ કહ્યું. એ કે હું એને એમ કહું કે હવે તારે મને શેઠાણી બા નહીં કહેવાનું, હવે તો આપણે ઈલાબેન કહે છે ને, એ કે સોતન બની ગયા, ચાલ સખી સોતન કે ઘરે જઈએ. એ કે અહીં આવવાનો સૌથી વધુ આગ્રહ એનો હતો. અને કેવી આમ આમ તૈયાર થઈને, ભલે સાડી એણે એનું રીતનું, પણ કેવી તૈયાર થઈને આવી હતી. અને ભેટીને રોવા જ માંડી, મારા ઘરે ભગવાન આવ્યા. ઈલા આંટી મારા ઘરે ભગવાન આવ્યા. આ જે ઠાકોરજીનું મહાત્મ્ય સમજે છે એ ન્યાલ થઈ ગયા. બોલો ધોળ હોય છે ને એમાં આવે છે, શ્રીજી સન્મુખ કરી મને વારંવાર, ગૃહ સેવાની શોભા છે અપરંપાર, સેવા સોંપી કરી મને ન્યાલ, વલ્લભ મને વાલા. છેલ્લું આવ્યું ને, સેવા સોંપી કરી મને ન્યાલ. આપણે કોઈના ઘરે ગયા હોઈએ અને એની તિજોરીમાં ઉપર એનો 10 તોલાનો હાર હોય, અને એ લગ્ન હોય એટલે મંડપ મુહૂર્તમાં બેઠા હોય. હવે એનો વર એને પૂછે, કાં ગળામાં કાંઈ નથી પહેર્યું? એ કે ઉપર તિજોરીમાં રહી ગયા. આટલા બધા સગા વાલા બધા હતા, તો આપણને ઈલાબેન અહીંયા આવો ને, લ્યો આ તિજોરીની ચાવી, આ બહારની તિજોરી, આ અંદરની ખોલશો ને એટલે આગળ લાલ ડબ્બામાં પાઉચ છે, ને પાઉચમાં મારો હાર છે. હું કહું નાના નાના હોય એ હું ન લેવા જાઉં. ઈલાબેન મારા સમજાવ ને બાપા, મારે ઊભું થવાય એવું નથી, મારે પૂજા ચાલુ છે, અમારે જ ઘડી ઘડી હાથમાં ફૂલ લ્યો ને જળ લ્યો ને. હવે આપણે મનમાં મૂંઝાઈ જાય કે આટલું મોટું તિજોરી ખોલવાનું મને કહે છે, જેને ને મારે વૈષ્ણવનો સંબંધ છે એનાથી એકેય નહીં. અને આપણે દાદરો ચડીને જઈએ, હવે અંદર એટલી 500ની નોટો હોય ને, ચાંદીની પાટ હોય ને, સોનું ને, પણ એણે કીધું હોય એ આપણે પાઉચ લઈ આવીએ, પહેરાવી દો ને મારવાલા, તિજોરીને ચાવી દઈએ. તો એમણે આપણા ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો કે તિજોરીની ચાવી આપણને દીધી. આવી નાની બાબતમાં આપણે મોટા બની ગયા, તો ત્રિલોકનો નાથ જે નિધિ સ્વરૂપ છે એ આપણા માથે પધરાવી દીધો વલ્લભે. આખી તિજોરી તારી, જા. પણ સાચવજો, મેરો સર્વસ્વ તો કો. વલ્લભ એક રૂવું ખેંચીને આપે છે, દરેકને દરેકની લીલા પ્રમાણે આપે છે. એક વૈષ્ણવ નારાયણપુરામાં છે, એના ઘરે 40 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. એ કહેલા ક્યારેય મારા ઘરે એકલા ઠાકોરજી ન હોય, કાં 3 હોય ને કાં 4 હોય ને, ઘણી વાર તો 8-8 ઠાકોરજી થઈ જાય છે. તો પ્રભુ કૃપાથી મેં સિંહાસન એવું કર્યું છે. અને સયા મંદિરમાં કેવું, એલા ઉપર છે ને રેશમી એક ગાદી રાખી, એ પાથરી દો, અને એટલા ગાદીને તકિયા, બધાને કહું આનંદ કરો. તો જેને પૂછ્યું કે તમારે ત્યાં રાસનું સ્વરૂપ વલ્લભે પધરાયું હશે, અને ઘણાને ઘરે બહુ ઓછા આવે તો કે તમારે ત્યાં નિકુંજનું હશે. મારે કહેવાનો આશય છે કે પોતાના સ્વરૂપ પ્રમાણે આપણને ઠાકોર, પણ ઓલાએ તિજોરીમાંથી 10 તોલાનો હાર લેવા મોકલા તોય આપણને એમ થયું કે આહા અહો ભાગ્ય
કે મારા ઉપર એણે તિજોરી ખોલવાનો વિશ્વાસ મૂક્યો, તો વલ્લભે તો ત્રિલોકનો નાથ પધરાવી દીધો. કેવો વિશ્વાસ! આજે એક વાક્ય વાંચ્યું હતું, આપણે એટલા ગરીબ છીએ કે આ શ્વાસ પણ આપણા નથી. આપણે એટલા ગરીબ છીએ કે આ શ્વાસ પણ આપણા નથી. પણ દુનિયાના શ્રેષ્ઠ અમીર આપણે છીએ કે ત્રિલોકનો નાથ આપણો છે. દુનિયાના શ્રેષ્ઠ અમીર આપણે છીએ કે દુનિયાનો ત્રિલોકનો નાથ આપણો છે. મારા વાલા ઠાકોરજી ઘરે પધારે એ જેવી તેવી વસ્તુ નથી. સહજ મળી જાય ને એની કિંમત નથી. ઓલી ચાંડાળી વાળતી હોય ને રાજાને ગમી જાય ને રાણી બનાવે ને એની કિંમત ન હોય. પણ ઓલા સ્વયંવર થાય ને દરેક રાજા આમ, એને કિંમત હોય કે આ કુંવરીને પામવી કેટલી અઘરી છે. આપણને સહજ વલ્લભે પધરાવી અને કોઈ કાયદા કાનૂન નથી બતાવ્યા. તારે આટલું કરવું પડશે, આટલા વાગે ઉઠવું પડશે, આ સામગ્રી આ દિવસે ધરવી પડશે. ના, તારાથી થાય એટલું કરો. એક બેન કહેવાય, મેં કીધું જે તમારાથી થાય એટલું કરો. અરે એ બેનની આંખમાં તો હરખના આંસુ. અહીંયા આવ્યા પધરાવીને કે ઈલાબેન ઠાકોરજી પૂછતો, મેં મારવાલા બહુ સારું. એ કે ઝાંપીજી, મેં તો મારે ઝાંપીજીને જરાય ઉતાવળના, તમે રાખો મારવાલા, તમારે આવે ને બીજી ત્યારે. એ કે ના, પછી કોકને જોઈતી હોય તો કામ આવે ને, મારે કેવી કામ આવી. એ કે જે ઈલાબેન મને એમ કીધું તમારા થાય એટલું કરો. તો મારા મિસ્ટર કહે કે તું શું કરીશ? તો મેં કીધું દૂધ ઘરને ફીકું. મારા મિસ્ટર કે ના, સખડી ધરવાની, હું તને મદદ કરીશ. બોલો, બીક વહી ગઈ. તો ઠાકોરજી ઘરમાં બિરાજે એ આપણું ભાગ્ય નહીં, સૌભાગ્ય નહીં, મહા સૌભાગ્ય છે. એટલી બધી હૂંફ રહી, એટલો બધો આનંદ રહી. પ્રભુ ઘરમાં નહોતા બિરાજતા ને તમે રાજકોટ ગયા હોય ને રાત રોકાવું પડે ને, તો હું સામેવાળા માજીને બોલાવતી, માજી તમે હું આવો ને. એ કે આવા મજા, દૂધના ચક્કર જેવા બે દીકરા બાજુ. ના, પણ રાતના મને બીક લાગે. હવે આ લોકો લંડન ગયા હોય ને તમે એમ કહો કાંઈ વાંધો નહીં, મને 1% એવું ન થાય કે એકલી કેમ રહીશ. હું ક્યાં એકલી છું? 30 વર્ષ પહેલાં એકલી હતી, હવે હું એકલી છું જ ને. મારો વાલો મારી હારે છે. જો હું મારા વાલા હારે નથી હો, મારો વાલો મારી. હું તો હજી હકણી નથી રહેતી. હજી હું સંસાર હારે છું, સમાજ હારે છું, રાષ્ટ્ર હારે છું, પાડોશી સાથે છું, કુટુંબ સાથે છું. ઠાકોરજી બધું છોડીને આવ્યા છે. હું કોઈ સાથે, ફક્ત તારી સાથે. અને એને વિશ્વાસ છે આ બધામાં ખત્તા ખાશે ને એટલે મારી જ થઈને રહેશે. અને એના થવામાં જે મજા છે, આનંદ છે, જો સંસારને, દુનિયાને ખુશ કરવા જશો તો એ તો ક્યારેય ખુશ નથી થવાની. આપણે કાંઈ કાર્ય કરવું હોય ને ત્યારે એમ થાય અરે લોકો શું કહેશે. કોઈ દિવસ એવું વિચાર્યું કે મારા પ્રભુ શું કહેશે, મારા પ્રભુને કેવું લાગશે? જે દિવસે વિચારતા થશો ને ત્યારથી દુનિયા ભૂલાઈ જશે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों को. બીજું એક હિન્દી પિક્ચરનું ગીત છે, હવે ઠાકોરજીના અનુસંધાનમાં. હવે પ્રેમલા પ્રેમલી પૂરા થઈ ગયા. જબ તક ફુર્સત દે જમાના, क्यों ना करे हम प्यार की बातें,
જબ તક ફુરસત દે ઠાકોરજીની લીલાની જ વાતો. અને અનુસંધાન એનું રહે ને તો સંસાર કડવો નહીં લાગે, પણ કંસાર નહીં લાગે, શ્યામ વાલો લાગશે. મારું ઘર સાચવજે સાંભળ્યા હું હમણાં જઈને આવું છું. અમારે એક વૈષ્ણવ હતા ના ધોળ બહુ ગાય. મેં તો મન બહુ ગમે છે. ના મધુબેન, હા મેં તો મને મધુબા બહુ ગમે છે. મને કે આપણે ઠાકોરજીને જ્યારે બહાર નીકળીએ ને આવું અમારવાલા જેવી જાઉં છું એ પાછી બોલાવે, કારણ કે એમ કોઈને આવ્યા જવાબદારી કોને ઈલા. મેં તો મારા વાલા તમે તો બાંધી, એ કે આને બાંધવો પડે. યશોદામાં એ બાંધો હતો ને ત્યાં સુધી ના બંધાણો. ઓલા દામોદર કહેવાયા ને, પણ જ્યારે લાકડી ફેંકી દીધી ને થાકી ગયા, મારી જેમ શરીર ભારે અને ઢીલા થઈ ગયા, ઠાકોરજી આવીને કે લેમાં બાંધી દે, જાતે બંધાયા. એમ આપણા ઘરે વલ્લભે પધરાવી દીધા છે ને એ જાતે બંધાયા છે. એટલે આપણે એ બંધાયેલા જ છે. આપણે બધા ફરીએ, એ ક્યાંય જાય ફરવા, લેતા જ બેનપણીને ઘર જઈ આવું, લેતા જ ઓલી વૈષ્ણવ ઘર આંટો જઈશ ક્યાંય, આપણે બધાય જઈએ. રવિવારે ગુસાઈજીને ત્યાં જાય ને ત્યારે હું કહું મારા વાલા કાકાજીને ત્યાં જોઈને આવીએ. અતિ પ્રસન્ન, જ્યારે મોડા જગાવીએ ને તો અતિ પ્રસન્ન. હું કહું હા કાકાજીનું નામ દઈએ ત્યાં તો મરક મરક મોઢું થાય. આવી રીતે ક્યાંય જારીજી ભરવાઈ ગયા હોય ને તો હું કહું વલ્લભની પાસે જાય છો, જે મુખારવિંદના દર્શન કરીએ ને રાજી રાજી પડ્યા હોય. એને વલ્લભ એટલા વાલા છે. આ બધું તો અનુસંધાન, પછી ગ્રંથો ભૂલી જવાય છે. એક નાની વાત, समय से पहले और भाग्य से ज्यादा न किसी को मिला है और न किसी को मिलेगा. समय से पहले और भाग्य से ज्यादा न किसी को मिला है और न किसी को मिलेगा. આ હકીકત છે. ઠાકોરજીને જેનું વર્ણન કર્યું હોય અને જેમ એનો સમય હોય એ પ્રમાણે, કર્મો પ્રમાણે, આજે જ સાંભળો કે તમારી મિલકતના વારસદારને તમે નિમી શકશો. તમારી મિલકતના વારસદારને તમે નિમી શકશો, પણ તમારા કર્મોના નિમિત્ત તો તમે જ વારસદાર. એમાં કોઈને વારસદાર બનાવી શકશો નહીં. હું ખોટું કામ કરીશ તો મારા વારસદારને લેવા નહીતર દેવા, બધી જવાબદારી મારી. ઓલા વાલ્યો લૂંટારો કેવો લૂંટતો હતો. નારદજી કે અરર તું તો બધાને હેરાન કરસ. એ કે ઘરમાં બધાને કીધું, પૂછ્યું કે આ પાપ પડે બધા ભોગવશે. એ કે ઉભરે પૂછી આવું અંદર જઈને કે આટલું બધું હું લૂંટ કરું છું મારામાં, તમે બધા ભાગીદાર ના રે ના, ફરજ તારી છે ઘરને ખવડાવવાની. તું જે કરી બધા તારા નસીબ. જો કર્મના ભાગે કોઈ બન્યા વારસદાર, એમાંથી વાલ્મીકી ઋષિ થયા ને. તો આપણે જે પણ કાંઈ કર્મ કરશું, સારા ને ખોટા ને, પ્રપંચ ને, તારું ને મારીને લગા મારે, મારા વાલા બધા કર્મના વારસદાર આપણે જ છીએ, બીજું કોઈ જ નહીં. એક દિન જાઉં હરિના ધામમાં,
ચેતીને ચાલજો સંસારમાં, એક દિન જાવું હરીના. નહીં આવે તાર કે ટપાલમાં, એક દિન જાવું હરીના ધામ. ક્યારે જવાનું, કઈ તારીખ, કઈ તિથિ, કઈ વાર, કયો સમય, કયું નક્ષત્ર, દુનિયાની કોઈ તાકાત આ નહીં કહી શકે. એ બધું પ્રભુના હાથમાં છે. ચેતીને ચાલજો સંસારમાં. આ બધું સાંભળીએ ત્યારે મનમાં નક્કી કરી, સાચી વાત બાપા, ગમે ત્યારે જવાનું. પણ જેવા અહીંથી ઊભા થયા એટલે હવે તો મને કોઈ પૂછતું જ નથી. જા લે પૂછાવડાવ, હજી તાર સંસારમાં પૂછાવડાવું છે. તારો પ્રભુ તો તને પૂછી પૂછીને કરે છે. આપણે બનાવીએ છીએ આરોગ્ય છે, પૂછ્યું આપણને. આપણે જગાડીએ ત્યારે જાગે છે, પૂછ્યું આપણને. આપણી ઈચ્છા પર, આપણા વશમાં. ઘરમાં એક નાનું છોકરું આપણા વશમાં નથી. જે મળ્યું છે ને એની કિંમત નથી. મળ્યું છે એ શાશ્વત છે, નિત્ય છે, કાયમી છે. અને નથી મળ્યો ને આ સંસાર, એ કાયમી નથી. આજે થાબડશે અને કાલે ત્યાં જ પીઠ પાછળ ઘા કરશે. એટલે પીઠ સદ્ધર રાખવી, બે ઘા પીઠ ઉપર જ થાય. સારું કાર્ય કરીએ એટલે બધા થાબડે, અરે વાહ વાહ. અને ખોટું કરીએ તો પીઠ પાછળ જ ઘા કરે. ધ્યાન રાખવાનું, પીઠને થાબડે ત્યારે આમ ઊંચું નહીં હાલવા માંડવાનું, અને ઘા કરે ત્યારે મંજાઈ નહીં જવાનું.